ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. ભાજપે ગુજરાતને બરબાદ કરવામાં કશું બાકી રાખ્યું નથી. એનું તાજું ઉદાહરણ તમે આજે સુરત શહેરની હાલત જોઈ જુઓ. અમથા એવા વરસાદની અંદર આજે આખા સુરતની અંદર પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ કુદરતી નથી, આ માનવ સર્જિત છે. ધીસ ઇઝ કમ્પ્લીટલી ફેલ્યોર ઓફ એડમિનિસ્ટ્રેશન. લોકોના મોંઘા મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે. લોકોના ટીવી ઘરની અંદર તરતા જોવા મળે છે. ગુજરાતની પ્રજા ભાજપના શાસનથી એટલી બધી ત્રસ્ત છે. ગુજરાતનો એવો એક પણ વર્ગ નથી જે આ શાસનથી કંટાળી ના ગયો હોય. ખેડૂતો ખાતર નથી, વિદ્યાર્થીઓ નોકરી નથી. જ્યારે પણ કોઈ સરસ એક્ઝામની પ્રિપેરેશન કરી હોય અને પેપર લીક થઈ જાય. મહિલાઓ સેફટીના નામે મીંડું. આએ દિન છાપાની અંદર ડ્રગ્સના સમાચાર તમને જોવા મળતા હોય. પ્રજા એટલી બધી કંટાળી ગઈ છે. જ્યારે પણ વાત કરીએ ત્યારે એમના ચહેરા ઉપર એક નિરાશા વ્યક્ત થતી હોય એવું દેખાય છે. કહે છે કે ભાઈ અમારે સરકાર બદલવી છે, પણ વિકલ્પ શું છે? અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ બંને ભેગા મળીને ગુજરાતની પ્રજાને છેતરી છે. પણ વિસાવદરના રિઝલ્ટ પછી ગુજરાતની જનતામાં એક નવો જોશ, એક નવી ચમક એમની આંખોમાં જોવા મળી છે. અને એમને 100% વિશ્વાસ થયો છે કે જો ભાજપનો ગુજરાતમાં કોઈ એક વિકલ્પ હોય તો એ આમ આદમી પાર્ટી છે. આજે આપ સૌના માધ્યમથી હું ગુજરાતની જનતાને એક આહ્વાન કરવા માંગુ છું કે આવો અમારી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઓ. પરમ દિવસે અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતમાં આવીને ગુજરાતની પ્રજા માટે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે એક નંબર ઓપન કરવામાં આવેલો. એ નંબર 9512040404 પર મિસ કોલ કરીને તમે આમ આદમી પાર્ટીના સદસ્ય બની શકો છો. યુવાનો, મહિલાઓ, વડીલો સાથે મળીને ગુજરાતની અંદર એક પ્રામાણિક સરકાર લાવીએ. તો આજની આજે મીડિયા કોન્ફરન્સ હતો, એનો પર્પસ હતો કે ગુજરાતની પ્રજા અમારી સાથે જોડાય અને આપણે એક નવી અને સારી સરકારની રચના કરીએ. સરકાર દ્વારા જે રીતે બેગલેસ ડેના ઉજવણીનો જે ડિંડકની જાહેરાત કરવામાં આવી છે, તેમની વાસ્તવિકતા અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મૂકવા માટે આવ્યા છીએ. બેગલેસ ડેનો મિનિંગ એવો સરકારે કીધો છે કે શનિવારે વિદ્યાર્થીઓ શાળાએ જાય ત્યારે બેગ લીધા વિના અન્ય પ્રવૃત્તિઓ માટે પ્રેરિત થાય. અને એમના પરિપત્રમાં જણાવ્યા મુજબ ચિત્રકળા, સંગીત, વ્યાયામ, યોગ અને રમતગમતની એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરાવવામાં આવે. પણ કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતની અંદર 6921 શાળાઓ એવી છે કે જ્યાં રમતગમત માટે મેદાન જ નથી. તો વિદ્યાર્થીઓ શનિવારે રમતગમતની એક્ટિવિટી કરશે કઈ રીતે? ગુજરાતની અંદર ગામડાઓની મોટાભાગની શાળાઓમાં ચિત્રકળા માટે, વ્યાયામ માટે અને સંગીત માટેના શિક્ષકો જ નથી. અને છેલ્લા 15 વર્ષથી વ્યાયામ, ચિત્રકળા અને સંગીત માટેના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ જ નથી. તો વિદ્યાર્થીઓ શનિવારે કઈ રીતે એક્ટિવિટી કરશે? ગુજરાત સરકાર આવા ડિંડકો કરી અને પોતાની નિષ્ફળતા છુપાવવામાં આગળ રહી છે. અને હવે ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના યુવાનો અને ગુજરાતની જનતા આ સરકારને ઓળખી ગઈ છે. એટલે સરકાર આવા ડિંડકો બંધ કરી અને જે શાળાઓમાં શિક્ષકોની અછત છે, જે શાળાઓની પરિસ્થિતિ ખરાબ છે, તેમને તાત્કાલિક ધોરણે આ પરિસ્થિતિ સુધારવાનું કામ કરે. વખત આવનારા સમયોની અંદર આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવવામાં આવશે. રોડ ઉપર ઉતરવું પડે તો રોડ ઉપર ઉતરશું અને વિદ્યાર્થીઓ અને જનતાના હિત માટે જો જેલમાં જવું પડે તો જેલમાં પણ જઈશું. જય હિન્દ, જય ભારત. હું પટેલ યાત્રિક, આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ અસાપ અમદાવાદ શહેર પ્રમુખ.
સરકાર દ્વારા પ્રવેશોત્સવના નામે જે સરકારી માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ તેની નરી વાસ્તવિકતા એ છે કે 5612 સરકારી શાળાઓમાં હાલ તાળા લાગેલા છે. 2462 શાળામાં માત્ર એક જ શિક્ષક છે અને 40,000 શિક્ષકોની ઘટ છે, 38,000 ઓરડાઓની અછત છે અને 10,000 ઓરડાઓ પડવાની હાલતમાં છે. દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી જે રાજ્યમાંથી આવી રહ્યા છે તે રાજ્યમાં શિક્ષણની આવી સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીએ કરી નાખી છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. આના વિરોધમાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં આંદોલન કરશે તથા વિદ્યાર્થીઓ અને જનતાઓ માટે જે કરવું પડે એ કરશે. અમે સરકારને કહેવા માગીએ છીએ કે શિક્ષકોની જે ઘટ છે, ઓરડાઓની જે અછત છે, જે જલ્દીથી જલ્દી તકે પૂરી કરવામાં આવે.